ઢાળ પોડસ ને રાતના પોણતમાં જઈને મરી ગયા. રમાબા આવ જગા વગી આવ વગી કાળુબા વગી નહીં, મારાથી વાત કરો. કાળુબા નહીં બોલી. ચમ હું જ્યું પણ બસ કાળુબા હિંમત રાખો. અલ્યા થયું પણ અલ્યા જગા ચમ ઓમ કરી જગુબા ચિંતા ના કરો. ભત્રીજો હું બેઠો હું. આ એક એક કોમ નહીં આવી ને તો હું બેઠો હું. ગભરો મત. થયું પણ તમે વાત સાંભળો. હા બોલો. એનો જે ભત્રીજો હે ને હા એ એના મોમાન ઘેર ગયો હતો. હા તે હાલ ફોન આવ્યો, કોઈક એક્સિડન્ટ થયો, બિચારા પગે લાગ્યું હોય હા તો થોડા પૈસા આલો, તમે બે જણા જઈએ હાલ દવાખાને. અલ્યા પૈસા હું હેડો હાથી દવા કોને હેડો અરે ના હાથે ચો હાલ આવશે તમે. ચમ એ રોંભા અલ્યા પેલા હવે- ડોક્ટરે ના પાડી કે વધારે માણસો ના આપવાનું હવાર જાજો. પણ હાલ તો હજી તો હું તો ખેતરમાં જઈને આવું છું. અરે જે હોય એ લાવો ને હાલ 500-600 રૂપિયા અમારે જોવા દો કાંઠે હવે જવું જેટલા પડશે હાલ. પડ્યા છે જોવું પડશે. કાળુબા ગભરો મત. મેં ગાડી વાળા ફોન કર્યો આપણે પૈસા- 2000 રૂપિયા ભાડું કર્યું હોય, પણ આપણે હમણાં હું કરી આલું. 500 રૂપિયા પડ્યા ખાલી હાલ તો. લાવો 500 રૂપિયા તો હાલો હાલ. હા અરે ક્યાં દવાખાને રાજાઈ? હા, એ તો હવે અમે જાઓ તારે મને ખબર પડશે. હું તમને સવાર ફોન કરું ને હા તો તમે બધાને લઈને આવજો. તે હા. થોડું વધારે જરૂર પડે ને તો ભલે ગમે તેવો છે, પણ આપણો મોટો ભાઈ છે. નહીં તો બરાબર છે. બરોબર. હા બરાબર. અને હવે શું કરતા હતા? આ ખેતરમાં જોતો. હા તો ફુવારા ફેવર હેડો કહો તમે. હા આવજો તાર. અને સવાર વહેલા જે હોય સમાચાર આલજો એ પાછા. હા કાળુબા જગુબા એક્ટિંગ જેવી લાગી. જબરજસ્ત. ચાલુ રાખો તમે તમારે. હું હાવરતો રહું. એ પણ આ તો હાર રૂ કાઢવું પડે. એ તો કહો તને થોડી વાર રોઈ શું લે. થાય ખબર હે? એક તો એમ કરો તો હાર શેડા ના નીકળી તો એવું થાય. એ તો મોઢા આગળ કોઈ બધે જો. હવે મારી વાત સાંભળો. હા. 500 આયા. હા. હવે કોને પકડશો? તમામ મિત્ર લાલભાન. તમારથી મોનછી હા લાલભાન તો મૂકું છું. પણ હવે લાલભાઈ વગર તમારે થોડી એ આવાજ હશે અહીંથી આવી જ નીકળે છે એવો તો મને તો જાજી આશા નહીં. હેડો હવે લાલભા ચો હશી. એ તો ઘેર હશી ઝુંપડા. ના એ તાપણી કરતા હશી એકલા બેઠા બેઠા. એ તો અમે બેઠા જ હોય કે હવે અમે ડોસી ખાની એટલે લડો વહી ગયો. હા હેડો, હેડો. હા લાલભા બેઠા હી. હા આપણે એક્ટિંગ નો કીડો અંદરથી જગાડ. જાજી જાજીઓ? જાજી જાજી ચાલુ કરો હેડો. લડો લાલભા. એ લાલભા. ઓહો જગાજી કેમ રાતના આટલા મોડા? અરે થોડું તમારું કામ પડ્યું તું. અમારું વાળા તમારું શું કામ પડ્યું હતું? અમે કહો ને તો તમે ઉભા થઈને હમણાં અમારા હાથે આવશો એવું કામ ભાઈ જો પડ્યું. લાલભાન હાલ સ્ટેડિયમ વાજેલું છે એટલે બરોબર. ઉભા તો થઈ કેમ સુઈને બેઠા બેઠા જે વાત કરવી કરો. આ તો અમારી વાત ઓભળો. આપણો જ પણ બે કોણ ખુલ્લા બે કોણ ખુલ્લા ને? ના તો બધું ટોપી બુપી આડી. એ. એને શું છે હવે વાત તમે કરવા ના રેડો તમે પાડી એ તો હું અહીંની જ વાત કરવા આ તો આવ્યો. મુખાડ પાડો કે તાર તમે. હવે તમે મને શું કરો ખબર? હા એનો ભત્રીજાનો એક્સિડન્ટ થયો. દાદા આપણે પેલો શું નામ ભુરિયાનો. હા કાળુભાઈ ભત્રીજો ઓવા કાળુબાન ભત્રીજો. તો એમાં કાળુભાઈ રોવી શું કરવા? હવે કોક અલ્યા દવાખાને લઈ પણ જાય. કાળુભાઈ રોવી શું કરવા? ભત્રીજો તો એકનો એક છે, જમીન ઈયો ના આવશે. અરે ભાઈ ગમે તેવો હોય. હવે તમારો ભત્રીજો હોય તો એને કોઈ થાય તમને કોઈ ના થાય. મને તો જમીન મળે લે. અરે જમીન મળે તમારા જેવા બધા ના હોય. વાત કરો એવું તો આ બોલો બોલો કોમ શું હતું કહો. તે હાલ થોડા પૈસા પડ્યા તો હાલજો, અમારે જવું છે. થોડા એટલે કેટલા? જે પડ્યા હોય 1000-2000 રૂપિયા. જો કાળુભા હા કાળુભા ચિંતા મત કરો જગાજી. હવે હવે મારી ઉંમર થઈ, અમારા ગીતામાં 200-300-500 રૂપિયા હોય, એના તો કોઈ વધારે હોય ચાલશે. જે હશે એ ચાલશે. કારણ કે હાલ અમારે ગાડી એમ તો કરીને જેટલું જવાનું. મોટું દવાખાનું આવીને તમે 500 રૂપિયા ચાલશે મારા? આ તો મારી વાત ચોમસ્યું હોય ખબર હે? હા. હાલ અમારે ગાડી લઈને જવાનું હક. હા એટલે ગાડીમાં ગેસ ના ખાવા. હા ભાડું આલવું પડશે કે ગાડી વાળો છો આપણો ઘરનો તો છે. ભાડું તો હું આલું બાકી કરાવી દઉં હવે મારી વાત સાંભળો. તો. ગઢિયા કઈ જાય એક સવાર વહેલા અને ખોદ નહીં કોઈની બુની ના બગાડે. એટલે કની ગાડી લીધી? હા, એ તો હવે જેની પડી છે એને ફોન કરવો પડશે. એટલે હું ફોન કરું. અરે કોઈ નહીં કરવો. હું એને તો? કોકને ફોન કર્યો તો સારું સારું જો દવાખાને જવું કે હોવે. એટલે તારા 500 રૂપિયા આલુ પયો પણ પાછા ચાર આલશો. એટલે છોકરો કિંમતી પૈસા કિંમતી. ભાઈ જો પૈસા તો મારે પહેલા જોઈશે. હું હાલ દેવ. હા તો બરોબર. છોકરો હાજો થાય એ આ દાડ વયનો મને ગત્તો વિશ્વાસ ના. હા પણ છોકરો હાજો થાય ને દાડ હું હાલ દેવ. આ છોકરો હાજર થાય વચ્ચે કે એ એવું ના કહો. હાજો બિચારો છોકરો. આ તો એમ કહો કે તાર તમે કોઈ હાજર થાય અરે તો- પગે એક્સિડન્ટ થયો. પગે તારે ચોક તો તો. મારતા નહીં, પૈસા કરો. તમે પૈસા લાવો ને યાર એમાં મોડું થાય લ્યો છે. તારા આ કેટલા છે ભાવ ઉભા રહેજો. એ 500 મારા ભાઈ નંબર છે જોવા જ દો. સીધો લે, 500. એડું હા ધુમાડો આવે લાયક લે. ભાઈ જુઓ 500 રૂપિયા આલુ અમે હાથમાં, જમણા હાથમાં પકડજો. એમ મત કર ને કે મોય પડશે થળજી જાય. જમણા હાથમાં પકડ્યા યાદ કરજો હો. હા. અને જાત દવાખાનેથી આવો એ પાછા પહેલા મને આલજો 500. લડો રો મત હું શું હાજે એટલે રોવો ના. હવે
આય જો હા વધ્યા છીએ કોણ હા હવે પેલા રે ને શું નામ પેલા દાઢીવાળા કાકો એક નવા આયા વેરશીબાન વેરચીબા જોડે ના જવાય તો સોમળા હા સોમલાબા જોડે હેડો એ તો પછી આગળ નહીં વધુ હા ના એટલા લઈને આપણે ઘેર કે વેરશીબાન ખબર પડી તો દાવ થઈ ઓ, જાય એ વેરશીબા તો આપણે પાછા ઓળખી ચાવા કરશી પા ઉળસી જાય આપણે કે બરાબર. આપણે તો ધતંગ ના ભરેલા એ તો લડો સોમળ ચોક આવતા હશી સોમળો ચો ભટકાશી કહું હા હા પેલે રવડતા હશી ખબર એ તો ઝઘડામાં જ ફરતા હશી ગાયો ભેગા લડજો લે સોમળા પાન તો ઉજ્જી કળુબા હા આપણે 31 ટીવી મનાવીએ ને કે જેવી કોઈએ ના મનાવી હોય 1000 નું એ હા. 100 નું ચકનું ચકનું હા હેડો આપણે થઈ જાય બધું આપણે ચકનું ખાઈને કરલો જુઓ હા 1000 નો દારૂ હા અને આખું ગમ મારું લડો પણ ઇથે જોરદાર ખબર હે હા 1000 નો ને તો એક પેક મારું હા તો એ ગોમ મારું તમે એક પેક નાખશો લડો આ તો વળી મજાક કરી પડી ના મારી તો હે હરિ ગુરુ તમે મારા તારણહાર. હે હરિ ગુરુ. હાવ. ચંબગી બસ વગી વગી તો રાતના ફરવા લે બે જણા જાગુબા ભાઈ શાંતિ તો રાખો તમે નચવાનું હવે મારી વાત સાંભળો આપણા ભાઈ છે ને હા ઈયન ભત્રીજાનો એક્સિડન્ટ થયો કઈ હમણાં હોદના તે ફટાફટ પૈસા આલજો તમે વાત કરો યાર હોવે એ વાત પછી બધી કરવાની યાર પેલા ફોન તો પૈસા કરો તો યાર મને શું અરે તમે તો થર્ડ મગજ ભગત છો તમે હવે હું તો ભગત છું યાર હા. આ ભગત નથી ભક્તિ માંથી જ આવું એટલે જ કહું તમે ભજન ગાતા ગાતા હતા તમે ઓબળ્યું તમારું ભજન એટલે હવે જો ભજન અંદર ભક્તનું શું હોય પહેલા પરલોક હા ભત્રીજો હા ભત્રીજાનું જ કરવું પહેલા બીજા લોકો પછી પોતાનું વિચારવા વાળું એને સાચો ભગત કહેવાય બરોબર એટલે ઉપરવાળા આજ અમને તમારી પરીક્ષા કરવા મોકલી આવી બરાબર હવે તમે અમને કેવા પૈસા આલો અમે જોઈએ હવે એના ભત્રીજાનો એક્સિડન્ટ થયો ત્યાં હાલના હાલ એને દવાખાને લઈ ગયા તમારે હાલના હાલ જવું છે એટલે પૈસા લો ફોન તો કરવો જ તો કે દવાખાને લઈને જવાનું છે અરે પણ એમાં ચો ફોન કરવાના આવે હવે પૈસાની જરૂર છે ને તમે ચો ફોન હવે હું બધા ફોન કરું પછી પૈસાની જરૂર એવું ફટાફટ બાપુ, પૈસા હું હાલ ભક્તિમાં જઈને આવું છું એ તો કોઈ કવર બવર મળ્યું છે ચોક પૈસા હસી ખબર છે થોડા ઘણા મળે છે અમન ના નહીં આ તો હાલો યાર કાઢો ઈડું કવર મેડમ આપી દો પણ કેટલા ખર્ચો કીધો ડોક્ટર એ તો હવે જાહો તાર ખબર પડશે એવું તો હમે વાળા એમ કે તમે ફટાફટ અંદાજે આવો તમે કીધો છે કેટલો ખર્ચો કીધો અરે હમે વાળા ફટાફટ બોલાયા છે આવું તકલીફ થઈ હું અરે એક્સિડન્ટ ગાડી વાળાએ ઠોચ્યું આવો છે એક્સિડન્ટ થયો તમને તમે તો એક તો ભગત છો શીખબર કોણ છો લા ડોહા તું અડી કે કાર્ય મદદ કરશે ના ના ઉભા કરો તમારે હાલવા એક નહીં હાલવા કેજો હાલો હાલો હા તો લાવો ફટાફટ મારે પેલો ગાડી વાળા હાલવા નહીં હાથ છોડો પેલા મારા બરાબર, કોઈ નહીં હા જોવા દો લગભગ એ કોઈ નહીં ગણવા કેટલા હી હસી લાગા તો ના ના 500 જ છે 500 તો હારા 500 ફીટ કોઈ નહીં. હારો હેડો ચો હેડે હવે જેવો મને ફોન કરજો હા આજે અને- આજે ભગતમાં જતો હું કાલે ભક્તિમાં જવું કાલે ભક્તિમાં જ જાજો કાલ ચોક મજૂરી જાજો મજૂરી જઈને પૈસા લાવજો પૈસામાં કાલ જરૂર તમારે કાલ પડશે વળી છે જવાનું હા એ પર રાતના જાજો હારું હેડો. હો હા હેડે આવો ભજન લડો કાળુબા જગુબા આપણો આ તો થઈ ગયો વેત તો થઈ ગયો હા પણ આ ભગત કરે ચારનો મગજ ખાતો તો હું પાછો તમને એમ નતો કેતો પાછો હું તો એમ કેતો તો હું કે તમને- આનું કોક કરો હું તમને એક વાત કહું હા મગજ તો આળું મારું સડચી તું એટલે હવે એ હજુ તો હમણાં એક કોણ પટ્ટો ની હાલ દઉં હા પણ આપણે લેવા નતા પૈસા હવે શું કરીએ ખબર હે? હવે આપણી જગ્યાએ જઈ બે ભાઈ બે જઈએ કેવા હવે પેલા તો બે અહીં શું કરશો પેલા લેવા નહીં જવાનું પણ એ તો હવારમાં જ આવવું પડશે અરે હાલ લઈને મેલ દઈએ તો હવારમાં ના હાલ તો ફૂલ તમ- સ્ટોક તમને ખબર ના પડી જો હાલ લાય ને તો જો ભત્રીજાનું દુઃખ તો વેમનું વેમ અને અને કદાચ હવાર ભત્રીજો આવી ગયો તો પણ એના પેલા નીકળી જાય વેલા વેલા બૈડા હુજાઈ જાય એના ના કરતા ના ના તમે તાપવા હેડજો આપણે તાપા નહીં જાવ આબુ નહીં તમારે રાખવાના એ તમારે કન રાખો માર કન નહીં રાખો દેડો અરે લાલબા અરે કાળુબા આવ્યા હતા તમારે કન કોઈ કેટલા પૈસા આલે 500 રૂપિયા અને સોમલાજી તમારે એટલે કન? મારા જોડે 500 રૂપિયા કાલ ભક્તિમાં જતો મારા જોડે 500 રૂપિયા લઈ જાય યાર અલે આ કોક ઈવન ભત્રીજાને એક્સિડન્ટ થયો હે ને વગી થાય તો સારી વાત તનો એક્સિડન્ટ જોયો લે ભાઈ અલે આ વેરસીબા હા તમે બેઠા તમે બેઠા હોય તાપો છો હજી તો આપણે તો શિયાળામાં શું કરવાનું બેહો લે બેહો લ્યો. રસીબા તમને નહીં ખબર શું અલ્યા કાળુબાનો ભત્રીજાનો એક્સિડન્ટ થયો હે પગના ભાગ ત્રણ થઈ ગયા હે કોણે કીધું અલ્યા પેલા જગોજી ને કાળુબા તો આખા ગામમાં ફેરી કરીને પૈસા ઉઘરાઈને લઈ ગયા ભત્રીજાને હાજો કરવા આયા હે તો ના હોય તમે આ બધો રમભાઈ આલ્યા આ સોમલાભાઈ આલ્યા અને મેં આલ્યા હી તો મેં તો એક શરત કરીને આલ્યા હી જેવો ભત્રીજો હાજો કરીને ઘેર લાવો એવો પહેલા મારા 500 બરાબર
બરોબર ને? તારા કોઈ લેવા લ્યો તાર હવે બેહો તાર આપણે તો કે લાગે છે પૈસા થઈ ગયા છે જતા રહ્યા છે લાગે કાલ ભક્તિ જોઈને તો મારી જોડે 500 રૂપિયા લઈ ગયા મારી જોડે. એવું છે અરે પણ સોમનાથ તમારે તો કદાચ ભક્તિથી કોઈ કંઈ 500 આલ્યા છે એ જ્યાં હા, એ છે અમારે તો અમારે. મજૂરી ના જ્યાં હમણાંથી તો બાર થયો કોક આજ રાતે જો મોમાન ઘેર હતો એ ગણીને કહેતા હતા કોને કીધું કાળુબા હતા રોતા રોતા અને જગો હતા હતી અરે પણ ભત્રીજા તો મેં હમણાં ખેતરમાં જાતો જો પૈસા પૈસા લઈ જાય રહ્યા હમણાં મને હોમો મળ્યો હતો મેં કહ્યું ચો જોઈ છે એટલે કે ખેતરમાં જઉં છું મને કઈ ગયો છે એવું છે અરે આમાં તો આયા તો ચોથી લઈ એ જાય રંભા મારી વાત તો સાંભળો. બોલો બોલો મને લાગે જગોજીએ ટોપી ફેરવા મુસ્તાદ અને કાળુ ભાતો ભરે હાવ 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 ટોપી ફેરવા મુસ્તાદ એટલે પણ લાલબા આવી વાતમાં તો ટોપી ના ફેરવી આ બે જણા એ તમને કોણે કીધું કે ભત્રીજાનો એક્સિડન્ટ થયો એમ? એટલે કાળુબા ને જગો બે જણા શિવા, અલે આ ભત્રીજો તો આવ્યો કે મારા કાકાને ભાડે આવી? ઓહો અલ્યા. ભત્રીજા આય આય બેટા આય. બેસ. ચો લાજુ તું લે તને લે જીયા તો ચો પગલા લાજુ ટુકડા નહીં. છે, આય બેટા ચિયો પગ બાજુ મારે તો તારો હાથ આવી બે પગ. હા જાય ઉવ્વ. ઓબળો તારો ઓબળો કાકો લે તો ઓબળો મારા ભત્રીજાનો accident થયો. હું મારા કાકાના જોગું. કેમ તા કાકો ઘેરે નહીં કે ખેતરમાં નહીં. હું ઉગતો તો ઈયોને હાલ ઘેર અલ્યા, ગયો તો ઘેર પણ મારી નતા. વાત તો ઓબળો લે રોંભા બોલો ભત્રીજાને મને પૂછવા તો ફોહલાઈને એ તો બિયોણો હશે તો હાચું નહીં કે ધુવાડો હું આવે. પૂછું આ પૂછો બેટા નહીં આવે હો અને તારે ક્યાં બાઈક વાળા ઠોક્યું તું બેટા મને તો કોઈને નહીં ઠોચ્યું. એટલે આ તારો કાકો કાળુબા અને જગોજી તો આખા ગામમાં પૈસા ઉઘરાઈને તારા ઓપરેશન કરવા માટે ફર્યા હે હું વાત કરો. આ મારા કંદી લઈ જા રોંભા કંદી લઈ જા આ સોમલો ભગત સોમલો ભગત આપણો ભક્તિમાં જઈને આવ્યો તો આજ કોકને 500 રૂપિયા રાતના ભજન કરીને આવતા આવતા આલ્યા છે એ લઈ ગયા બોલ મારા જોડે તો 500 રૂપિયા લઈ ગયા. મને તો કોઈ થયું નહીં. મારે તો નેહાળનું તો આ તહેવારમાં એટલે હું ઘેર આવ્યો તો રાતે. એવું છે ઉવ્વ. એટલે એ બે દારૂડિયા છે ને દારૂ પીવા પૈસા લઈ જાય છે તમે મૂર્ખા છો એ તો મૂર્ખા છે પણ તમે મૂર્ખા છો એટલે આ પણ કાળુબા જેવા રોતા હતા આમ જીવ બળી જાય જીવ એટલે વેરસી પણ તમને એટલી ખબર ના પડે ભત્રીજાનો એક્સિડન્ટ થયો તો ફટ દઈને પૈસા લીધા એટલે તમે મૂર્ખા છો દવાખાને ના જવું પડે તમારે પણ મેં પૂછ્યું તું કે દાગોન રાખ્યા તો એ તો કે અમે હવારમાં તમને કહો બધું એટલે હવારમાં છે ને કે તમે ગાડી કરીને લઈને જાવ તો હાથે હાથે એટલે એ કે અમે ગાડીએ કરી દીધી છે સોમણા હા આપણો મને તમારા મમ્મા મેકવા આયા હતા હાલ હમણાં હવે ઘેર. હેડો ભાઈ વેરસીબા તમે હાથી હેડો ને બેન પકડવા પડશે જગાને ને બેન હવે રાતના જ એ તમે તાર પકડી લાવો તમને ફોન થાય ના તમે હેડો હવે હાથી અમારે હાથી આવવું તો પડશે તમારે જગુબા હાથી હતા ને? જગુબા ને બે જણા હાથી હતા તો તો પટી એ ગયું. બે દારૂડિયા છે હા તો તમે હેડો અમારા હાથી લેતા વેરસીબા હવે હોગવા તો પડશે જ બેન રાતના તમે જો કે ભત્રીજાને લઈને જો ને ચોકથી આવતા હોય તો પકડીને લાવો હોય હા, લાલબા અલ્યા, આ આયા મારા કાકો તો. ઓહો હાલ બોલો મત બિહારો લે આમાં કેમ ડોલી છે અલ્યા, તારી કેમ આમ કરી? એ તો અરે બેહારો લે યોન અલે એ કાળુબા વાત ઓબળો પેલા તમે તો કહેતા મારા ભત્રીજાનો એક્સિડન્ટ થયો તો આ તો હાજો હમ બેઠો છે કોણ તા કોણ? આ કોણ હતા રે તો તમે પૈસા મારા કંદી ભુરિયાને એક્સિડન્ટ ના કરીને લઈ ગયા તો ભત્રીજા માટે કરીને લઈ ગયો હું તો આ ભત્રીજો તો હાજો હમસો લ્યા પણ એ તો હોય તો ભત્રીજો હોય આ તો યાર ભત્રીજાને તો વાત છે તારે તે મારા ભક્તિના 500 રૂપિયા લઈ ગયા હતા. અલ્યા ઓબળો વેરસીબા બોલો હવે જો મારા પૈસા જ્યાં રોમવાના જ્યાં અને અમારા બેના તો જ્યાં જ્યાં પણ આ સોમળો ભગત આખી રાત મંજીરા કૂટી અને 500 લઈ જાય તો હિનાઈ જાય લઈ તો મારો કોક ન્યાય કરો ભગત તો બરોબર દંડોણા છે ઈ તો બચારા ભોળા હતા પણ તમે બે તો પાખંડી છો અલ્યા પણ આ તો રોકડા ઓબળો. જેવા ભગત આ શું કીધું હાલ હોય ને 35 છે નહીં કહું વેરસીબા 35 તમે સીધા થર્ટી ફર્સ્ટ એટલે અમારા જેવા બાદશાહોનો
તહેવાર ઓભળો એટલે આ દારૂડિયાનો તહેવાર કહેવાય 31 તમે ઓભળો બાજીન બાદ છે ને તમે ઓભળો કો ના પડ્યા હોય એટલે એ જગા બરા ઓન હમણાંનું ખબર ને પડતી 31 કને કહેવાય કો તા તો ઓભળો તો 31 ખબર છે કે ના હાલ તો ખબર તો આ દેતવા આવજો ઓમ હાથ કર્યા ઓમ ગસ્યા હું તમને એક વાત કહું તો આ દેતવાની જરૂર નહીં પડે શું હા શું કાલ શું હે કાલ હું વળી કાલ દાડો એટલે આ ડોહા તને તો કોઈ ખબર નહીં રહેતી ઓય તો શું ખબર હોય તાર કાલે 31 એટલે પેલા તો કેજી શું કહેવાય લા કાલે આખું એક વર પત તે વર પટે એટલે જો આજ તમે ખુરશો ને તો આવતા વર્ષે જાગશો એવું હા તો કરવાનું શું થાય એમાં જો 31 ના દાડે શું હોય ખબર હે હા હા કે બધા રહ્યા ને શું કરે ખબર હે મોટા મોટા લોકો જે હોય ને પૈસા વાળા હા ગાડીઓ લઈ અને માઉન્ટ આબુ પીવા માટે જ હોય 31 માટે પીવાનું તો આપણે રોજનું રોજ હોય તો નવાય હે લાડુ હવે તું મારી વાતો પડે ને કે આ તને ઠોકું હવે એક તો આ બાળહન જો હા પીવા માટે આ બધા જોઈ ને હા. એટલે આપણે એવું દેશી નહીં પીવાનું તો આ વખત આપણે મોટું લાવીએ મોટું એક તો કરીને વાત એક તો 50 લઈ હોકતા હોય અને આ મોટા ના તું હું કેમ ગભરાય મારા જોડે ટોપી તો હતો ખરી પહેરાવાની હા પૈસા તો આપણે પહેરાવશો કે ને આપણા ગામના મોટા શું કામ ના મોટામાં જો તમે કના મંત્રી કહેવો હા આપણે તો બધે મંતર છે લાલભાન મંત્રી છો શરૂઆત અહીંયાથી કરશો કહો વાંધો નહીં રોમભાન મંતરવાની જવાબદારી મારી બસ તો આપણે કેટલા ના આવે 1000 રૂપિયા જોઈએ 1000 રૂપિયા તો પેલો હાલ દે હે ના ના 3 મુરગાઈ તો 1500 પૂરા લઈએ કે 500 ફરવાના પર હું નહીં ચખણું લાવશે આપણે એવું કરશો કે ઓવે એક કામ કરશો હા તમારું દિમાગ વાપરી તો કંટાળ્યા હા હલકા મારું વાપરશો ના તમારું વાપરો ને એટલે ભોઠા પડી પણ ઓભળ્યા વગર બસ શું અભડ્યા વગર એ દાડા ખબર આપણે પીવા જ્યાં પેલા ફરી એ વાળા તો આપણે મારવા થાય એ તો પણ વાત ઓપડો જો હલકા તો ભત્રીજો ઘેર ના હા ભત્રીજો સરવડે ચો જેવો હતો મોમાં ઘેર જો અમે બરોબર એ આવે એમ સદ નહીં એક ઘણું મળા હોય થી સારું એવું છે ઓવે તેવું કરીએ ખબર હે? હા આપણે શું કરીએ કે ભત્રીજો તો આવે ને પણ ભત્રીજા મોદો કરીએ bro. કે હાલના હાલ મંગાય પૈસા ને ખીજામાં પૈસા જ નહીં પણ આપણે મોદો કરશો હા. તમારા વિશે કે એવું કે ચિયા દવાખાને લઈ ગયા ને હેડો એ તો મારે રોવાનું ધતંગ કરવાનો આપણે એ હું કર્યો ને તો મને આવડે આપણે એક્સિડન્ટ નું કી એક્સિડન્ટ હા એટલે એક્ટિંગ તો હું કર્યું એક્સિડન્ટ નું કહેવાનું એટલે શું કરશે ખબર હે કે હાલના એ મૂચ્યું કર્યું ખબર અરે રોંભા તમે તો અમારું વિચારો કોક તો વિચારો હા એવું પહેલથી ના કહેતો તો આપણે એમ કહો કે મારા છોકરા કે મારા ભત્રીજાનો એક્સિડન્ટ થયો ને હાલના ડોક્ટરે 4 લાખ રૂપિયા માજી આવી અને પગ ભાજી ગયો હતો હવે 4 લાખ વિશ્વા કરીએ આપણે ઉપર પેલો એ તો પણ 4 લાખ તો હાલ છે હાલ તો 1000 રૂપિયા આપણે લઈને ભાડાના કરીને નીકળી જાવ હા સમજ્યા સમજ્યા એટલે પેલા બધા પૈસા ખોળશે ને એટલી વાર તો આપણે આપણી પાર્ટી મનાઈ લે પણ એક તો પાછું મને તો દુખે કે શું પાછું એવું થાય એટલે પાછું મોઢું તો ઉતરેલું ના રાખવું એ તો હું ઉતરેલું રાખ્યું તમારું એવું હવ લેડો તાર લેડો કરો મંતરવાનું ચાલુ ચાલુ. પેલા તમારે મોઢું ઉતારવું પડશે કે મારે ઓવે આ એટલે આ રીહ મારા ઉપર ના કાઢવાની આ રીહ રોમા ઉપર કાઢવાની કેટલા લેવાના ખંભો 31 ચખણું આપણે ખાવાનું ને હેડો હવે સોડો ગાલ અને હેડો રોમ પાછો હશે હાલ ખેતરમાં જ નહીં હોય જો રસ્તામાં તમે બેઠા હતા આજે. એ તો હવે તમે રસ્તામાં હોય બધા ભટકાશી ક્ષેત્રમાં વળતા જ આવશે વારા પરથી હેડતા 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 આવશે હા તો પછી તો જાવાલ તો એમ કરો તારા વચ બેહી એકને ઓય મળીએ હા એકને પેલા મળીએ પણ એમ નહીં હા આપણે વચ બેહી રહ્યો ને હા તો હવે છોકરાનું એક્સિડન્ટ થયો ને આપણે વચ બેહી રહ્યો ગમે તેવા ખબર પડી જાય કે મારું છે તો ઊંધું કરી હા મળીએ હોમથી તો હોમે હેડો હોમે હેડો હોમજી હેડજો અને આ રોમલો મારો ઓળશે રોમભાજી સાહેબ ખેતરમાંથી આવતા તો હશે જ હવે ટાઈમ થઈ ગયો પાછો તો મળશે આપણે હવે 31 ને 31 એ તો બધા અંગ્રેજોના તહેવારો હતા ને અંગ્રેજો વખત હતા આપણા વખત ના શોભી આ બધા તહેવારો ના બીજા આપણા તહેવારો ઓછા છે હોળી છે ધૂળેટી છે ઉત્તરાયણ છે દિવાળી છે બાકી બેતું વર્ષ છે આપણે બધા એ તહેવારો જોવી 31 આપણે ન જોવે આપણે આવું ના કરાય ના જ કરાય કે તો દારૂડિયા થઈ ગયા તમે અલ્યા પણ આ તો પીને આવી પા હોય ની અસર તો ચેડી પેઢી ઉપર હેડે તાણા તો છોકરા પીતા થઈ જોય છેડે છોકરા પીવી બધો એટલે તમે એક કામ કરો મારું પોલીસ બોલાવે ના હોય ને ગલાઈ દે જેલમાં હોય ને આજીવન હોટે હો હડતા રેડો એ વાતની બધાને આપણે લીલા લેર થઈ જાય તાણી ખબર જ પડશે અરે તાણી હાથ થાય પોલીસ સ્ટેશન આ મારો બનાસકોઠો આ